ગુડ મોર્નિંગ। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં બીજો એક ટેન્સ શીખીએ છીએ અને આગળના ગ્રામરના લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા। હવે આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એના વિશે થોડી ચર્ચા કરીશું। સિમ્પલ એટલે સાદું। મેં તમને જેમ કીધું એમ અંગ્રેજીમાં ટોટલ 12 કાળ છે, એમાંથી એક કાળ આપણે શીખી ગયા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ। હવે આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ એટલે સાદું, પાસ્ટ એટલે ભૂતકાળ, બરાબર। ભૂતકાળ તમે બધા ભૂતકાળને ઓળખો છો, જાણો છો, સમજો છો। ગુજરાતીમાં તમારા વર્તમાન કાળ ભૂતકાળના ક્રિયાપદો પણ આવે છે, બરાબર। ગુજરાતી ભાષામાં તમે જ્યારે વર્તમાન કાળમાં વાત કરો છો ત્યારે છે, છીએ, છો એવી રીતે વાત કરો છો, અને ભૂતકાળમાં જ્યારે વાત કરો છો ત્યારે હતો, હતી, હતા એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। એનો મતલબ કે ભૂતકાળના સમયમાં જે ક્રિયા થઈ ગઈ છે તેનું આજે આપણે વર્ણન કરવું છે, તેની આજે આપણે વાત કરવી છે, તેવા સંજોગોમાં આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। જે સમય પસાર થઈ ગયો છે, વીતી ગયો છે, એટલે કે અત્યારે તમે બધા 8મા ધોરણમાં કે 7મા ધોરણમાં ભણતા હો તો એની પહેલાંના ધોરણો એ બધું તમારો ભૂતકાળ છે। આજની વાત આપણે કરીએ છીએ તો ગઈકાલની બધી જ વાત, ગઈકાલની રાત સુધીની બધી જ વાત એ ભૂતકાળ થઈ ગયો, એટલે કે વીતેલો સમય, પસાર થયેલો સમય, એમાં જે કોઈ ક્રિયાઓ થઈ હોય, એમાં જે કોઈ વર્ણનો થયા હોય એની આજે આપણે વાત કરવી હોય ત્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। હવે જે રીતે સાદા વર્તમાનકાળના ટુ બીના વર્તમાનકાળના ક્રિયાપદો હતા એવી રીતે સાદા ભૂતકાળમાં પણ કેટલાક સહાયક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે। જો દરેકે દરેક કાળમાં સહાયક ક્રિયાપદો અલગ અલગ હોય છે અને મુખ્ય ક્રિયાપદો તો બધે સરખા જ હોય છે, ખાલી સહાયક ક્રિયાપદનો ફેર પડે છે, બરાબર। હવે આપણે સાદો ભૂતકાળ એના સહાયક ક્રિયાપદોની ચર્ચા કરીશું। હું સાથે સાથે આની પહેલાં જેવી તમે સાદો વર્તમાનકાળ શીખી ગયા છો તો હું બંનેને કમ્પેર કરતી રહીશ, બંનેને સાથે પેરમાં લખતી રહીશ એટલે તમને ઇઝીલી યાદ રહીશ। ચલો હું અહીંયા લખીશ સાદો વર્તમાનકાળ, બરાબર, અને અહીંયા લખેલું છે સાદો ભૂતકાળ। આ બંનેના સહાયક ક્રિયાપદોને આપણે પેરમાં લખતા જઈએ, કમ્પેર કરતા જઈએ કે ભાઈ સાદા વર્તમાનકાળમાં આ હતું તો સાદા ભૂતકાળની જગ્યાએ કયું ક્રિયાપદ વપરાય છે, બરાબર। ચલો સાદો વર્તમાનકાળ એમાં વર્ણન કરવા માટે મેં તમને કીધું હતું વર્ણનાત્મક વાક્યો માટે ઇઝ, એમ અને આરનો ઉપયોગ થાય છે। એવી રીતે આ છે, છીએ, છો વર્તમાનકાળની વાત છે। એવી રીતે સાદા ભૂતકાળમાં જો આપણે સહાયક ક્રિયાપદની ચર્ચા કરીએ તો વર્ણન કરવા માટે એમાં બે ક્રિયાપદો છે, એક છે વોઝ અને બીજું છે વેર। આ બંનેનો મતલબ થાય હતો, હતી, હતા, બરાબર। હવે આ જે વોઝ છે એ કયા સર્વનામની સાથે વપરાય એ આપણે પછી ચર્ચા કરીશું, પહેલા ખાલી સહાયક ક્રિયાપદો જોઈ લઈએ। પછી સાદા વર્તમાનકાળમાં આપણે જોયું કે ભાઈ માલિકી દર્શાવવા માટે બે ક્રિયાપદો હતા, હેવ અને હેઝ, એટલે ની પાસે છે, ને છે। વર્તમાનકાળમાં માલિકી દર્શાવવા માટે હેવ અને હેઝનો ઉપયોગ થતો હતો। એવી જ રીતે ભૂતકાળમાં માલિકી દર્શાવવા માટે એક જ ક્રિયાપદ છે હેડ, ની પાસે હતું અથવા ને હતું, બરાબર। હવે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય બનાવવા માટે સાદા વર્તમાનકાળમાં બે ક્રિયાપદ હતા, ડુ અને ડઝ, જે હજી હમણાં જ આપણે ગ્રામરના આગળના લેક્ચરમાં શીખી ગયા। એવી જ રીતે અહીંયા પણ પ્રશ્નાર્થ બનાવવા માટે અને નકાર વાક્ય બનાવવા માટે ભૂતકાળમાં એક જ ક્રિયાપદ છે ડીડ। ડીડ વડે જ ખાલી પ્રશ્ન બનાવવાનો છે, બરાબર। એટલે આ થયા સાદા વર્તમાનકાળના સહાયક ક્રિયાપદો, આ થયા સાદા ભૂતકાળના સહાયક ક્રિયાપદો। સાદા વર્તમાનકાળમાં માલિકી દર્શાવવા માટે એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વેર। સાદા વર્તમાનકાળમાં વર્ણન કરવા માટે એમ ઇઝ આર અને ભૂતકાળમાં વોઝ વેર। એવી જ રીતે સાદા વર્તમાનકાળમાં માલિકી દર્શાવવા
ભૂતકાળમાં had. એવી જ રીતે પ્રશ્નાર્થ અને નકાર બનવા માટે સાદા વર્તમાનકાળમાં બે ક્રિયાપદો છે do અને does, અને ભૂતકાળમાં છે એક જ ક્રિયાપદ did. બરાબર, આટલા સહાયક ક્રિયાપદો છે. હવે તમને આની કમ્પેર બતાવો કે ભાઈ બંને સેમ જ કાળ છે. મેં તમને જ્યારે સાદો વર્તમાનકાળ સમજાવ્યો ત્યારે મેં તમને ખાસ કીધું હતું કે જ્યારે સાદા વર્તમાનકાળના વિધાન વાક્યમાં is, am, are, have, has આ પાંચ ક્રિયાપદોમાંથી એટલે કે વર્ણનાત્મક અને માલિકી દર્શાવતા પાંચ સહાયક ક્રિયાપદોમાંથી એક પણ ક્રિયાપદ જો વાક્યની અંદર હોય તો એ વાક્યમાં do does આવતું નથી, મુખ્ય ક્રિયાપદ પણ આવતું નથી. બરાબર, અને જ્યારે એટલે કહેવાનો ભાવ કે જ્યારે વર્તમાનકાળના કોઈ વાક્યમાં વર્ણન થતું હોય ત્યારે એમાં કોઈ એક્શન થતી હોતી નથી. કોઈ માલિકીની વાત થતી હોય ત્યારે પણ તેમાં કોઈ પ્રકારની એક્શન થતી નથી, એટલે મુખ્ય ક્રિયાપદ જ નથી હોતું. બરાબર, સેમ ટુ સેમ it was in the ભૂતકાળ, it was in the past tense. સેમ ટુ સેમ આ જ વસ્તુ અહીંયા ભૂતકાળમાં પણ છે. વર્ણન કરવા માટે was અને were ક્રિયાપદનો ઉપયોગ થાય છે, માલિકી દર્શાવવા માટે had નો ઉપયોગ થાય છે. હવે જેમ આમાં પાંચ ક્રિયાપદ હતા એમ આમાં ત્રણ જ છે. આમાં પણ એ જ નિયમ છે કે જ્યારે સાદા ભૂતકાળના વિધાન વાક્યમાં was, were અથવા had આ ત્રણમાંથી એક પણ ક્રિયાપદ જો તમારા સાદા ભૂતકાળના વિધાન વાક્યમાં હોય તો તે વાક્યમાં did આવતું નથી, મુખ્ય ક્રિયાપદ પણ આવતું નથી. કેમ? કારણ કે તે વાક્યમાં ફક્ત વર્ણન હોય છે અથવા તો તે વાક્યમાં ફક્ત માલિકી દર્શાવેલી હોય છે, એટલે વાક્યમાં કોઈ એક્શન થતી હોતી નથી. અને એક્શન જ્યારે ના થતી હોય ત્યારે વાક્યમાં ક્યારેય મુખ્ય ક્રિયાપદ આવે જ નહીં. હવે આપણે આ સાદા વર્તમાનકાળને ભૂંસી નાખીશું અને આ જે ક્રિયાપદો છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું તે શીખી લઈએ. બરાબર, ચલો હવે સાદા વર્તમાનકાળના સહાયક ક્રિયાપદો હું વિચારું છું ત્યાં સુધી તમારા બધાના મગજમાં બેસી ગયા છે. હવે એને આપણે સર્વનામોની સાથે કેવી રીતે વાપરવાના છે તે શીખવાનું છે. તમે બધા પહેલા પાઠમાં સર્વનામો શીખી ગયા. પહેલો પુરુષ એકવચન I અને બહુવચનમાં આવશે we. બીજો પુરુષ એકવચનમાં you અને બહુવચનમાં પણ you. પછી ત્રીજો પુરુષ એકવચનમાં આવશે he, she અને it અને બહુવચનમાં આવશે they. બરાબર, હવે આ બધાની જોડે આપણે જે સૌથી પહેલા અહીંયા મેં લખ્યા હતા વર્ણનાત્મક વાક્યો was અને were to be ના ભૂતકાળના ક્રિયાપદો છે. to be ના વર્તમાનકાળના જે એમ ઇઝ આર હતા એ રીતે to be ના ભૂતકાળના ક્રિયાપદો છે was અને were. એનો આપણે આ સર્વનામોની સાથે ઉપયોગ કરતા શીખીશું. એમાં એક ક્રિયાપદ છે was. સૌથી પહેલા was નો ઉપયોગ શીખી લઈએ કે ભાઈ I ની જોડે was આવે અને he, she ની જોડે was આવશે. આ બે જ કરતા સર્વનામોની સાથે was નો ઉપયોગ થશે. બાકીના બધાની જોડે were. you were, we were, you were અને they were. આનો મતલબ I was હું હતો, અમે હતા, તું હતો, તમે હતા, તે હતા અને તેઓ હતા. આ વર્ણન કરે છે. ફોર એક્ઝામ્પલ હું એક વાક્ય લખીશ અહીંયા મેં એક વાક્ય લખ્યું છે, સર્વનામ છે I, સહાયક ક્રિયાપદ છે was. બરાબર, I was in the fair last night. હું ગઈ રાત્રે, લાસ્ટ એટલે વીતેલી, ગઈ. કોઈ પણ ભૂતકાળનો સમય દર્શાવવા માટે લાસ્ટ શબ્દનો ઉપયોગ થશે. લાસ્ટ નાઇટ, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ મંથ, લાસ્ટ વીક. બરાબર, એવી રીતે લાસ્ટ યર. એટલે હું ગઈ રાત્રે મેળામાં હતી. અમે વર્ણન કર્યું કે હું ગઈ રાત્રે મેળામાં હતી. બરાબર, હવે મેળામાં હું શું કામ કરતી હતી, શું ક્રિયા કરી હતી, મેં કોઈ એક્શન નહીં લખ્યું, ફક્ત વર્ણન છે. અને તમે એ પણ જોઈ લો કે જો વાક્યમાં ખાલી વર્ણન કરેલું છે, ફક્ત was છે. was એ વર્ણનાત્મક ક્રિયાપદ છે ભૂતકાળનું.
વાક્યમાં વોઝ છે તો એમાં કોઈ બીજું ક્રિયાપદ છે નહીં. હમણાં મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર. બીજું એક વાક્ય, The boys were on the ground. બાળકો અથવા તો છોકરાઓ મેદાન પર હતા. છોકરાઓ મેદાન પર હતા. આમાં પણ વર્ણન છે. છોકરાઓ મેદાન પર બેઠા છે કે વોલીબોલ રમે છે કે ફૂટબોલ રમે છે કે ક્રિકેટ રમે છે કંઈ ખબર નથી. ખાલી વર્ણન છે કે છોકરાઓ મેદાન પર હતા. એટલે આ વોઝ અને વેર છે એ વર્ણન કરવા માટે વપરાતા ક્રિયાપદો છે ભૂતકાળના સહાયક. અને જ્યારે વોઝ અને વેર વાક્યમાં હોય ત્યારે તે વાક્યમાં કોઈ એક્શન થતું નથી, એટલે તેમાં કોઈ મુખ્ય ક્રિયાપદ પણ હોતું નથી. બરાબર છે. ચાલો હવે આપણે માલિકી દર્શાવતા ક્રિયાપદોની ચર્ચા કરી લઈએ. તો આ ક્રિયાપદો અહીંયાથી પૂછી નાખું છું. હા, માલિકી દર્શાવવા માટે તો એક જ ક્રિયાપદ હમણાં કયું લખ્યું હતું મેં, ભૂતકાળનું હેડ. એટલે આ બધા સર્વનામોની સાથે હેડનો ઉપયોગ થશે. આઈ હેડ, યુ હેડ, હી શી ઇટ હેડ, ધે હેડ, યુ હેડ અને વી હેડ. હવે આને સમજી લઈએ. આઈ હેડ મારી પાસે હતું, ભૂતકાળ છે. હેડ મારી પાસે છે નહીં, મારી પાસે હતું. વી હેડ અમારી પાસે હતું. યુ હેડ તારી પાસે હતું. યુ હેડ આપણું વચન એટલે તમારી પાસે હતું. હી શી ઇટ હેડ તેની પાસે, કોઈ ત્રીજી વ્યક્તિ છે તેની પાસે હતું. અને they હેડ તેઓની પાસે. હવે આના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા મેં એક વાક્ય લખ્યું, રાધા had a big house last year. રાધાની પાસે ગયા વર્ષે મોટું ઘર હતું. આ વર્ષે કદાચ એ ઘર ખાલી કરીને કોઈ બીજા મકાનમાં રહેવા ગયા છે. એટલે આ ભૂતકાળની માલિકી છે. તો એ રાધા પાસે ગયા વર્ષે નવું ઘર હતું. બરાબર. બીજું એક, The children had new bicycles. બાળકોની પાસે નવી સાયકલો હતી. જ્યારે લીધી 2 વર્ષ પહેલા કે 4 વર્ષ પહેલા ત્યારે નવી હતી. હવે અત્યારે તો જૂની થઈ ગઈ હોય ને, ચલાઈને. એટલે બાળકોની પાસે નવી સાયકલો હતી. આ માલિકી દર્શાવે છે. જોયું, બંને વાક્યમાં હેડ છે. માલિકી દર્શાવતું ભૂતકાળનું સહાયક ક્રિયાપદ એટલે બંને વાક્યમાં કોઈ એક્શન થતી નથી. એનો મતલબ કે કોઈ મુખ્ય ક્રિયાપદ નથી. તો આટલું તમે ચોક્કસ સમજી ગયા હશો કે જ્યારે સાદા ભૂતકાળના વિધાન વાક્યમાં વર્ણનાત્મક ક્રિયાપદો વોઝ અને વેર તેમજ માલિકી દર્શાવતું ક્રિયાપદ હેડ હોય ત્યારે તે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આવતું નથી. બરાબર. ચલો હવે આપણે સાદા ભૂતકાળનું જે મેઇન સહાયક ક્રિયાપદ છે, મુખ્ય સહાયક, મુખ્ય એટલે મહત્વનું, સોરી મુખ્ય ક્રિયાપદ તો નહીં કહીએ. મુખ્ય ક્રિયાપદ તો કોને કહેવાય? તો જે શબ્દ કોઈ એક્શન થતી બતાવે એને આપણે મુખ્ય ક્રિયાપદ કહીએ છીએ. બરાબર. હવે મેઇન ભૂતકાળનું એક મહત્વનું સહાયક ક્રિયાપદ છે ડીડ. આને બરાબર સમજવાનું છે. ડીડ એ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ છે જે ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે તેમજ નકાર વાક્ય બનાવવા માટે અને WH ના પ્રશ્નો બનાવવા માટે આ ડીડ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હમણાં તમે સાદા વર્તમાન કાળમાં શીખી ગયા કે ડુ અને ડઝ એ પણ પ્રશ્નાર્થ બનાવવા માટે અને નકાર બનાવવા માટે વપરાય છે. તેવી જ રીતે ડીડ પણ ભૂતકાળના નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે વપરાય છે. હવે બીજી એક વાત, જેમ સાદા
અને ડઝ વાક્યમાં દેખાતા નથી ને આપણને. હા, વાક્યમાં હોય છે ખરા, પણ આપણે એને જોઈ શકતા નથી. જો તમને ખબર હોય તો તમે શીખી ગયા હોય, તમને યાદ હોય તો મેં તમને ત્યારે કીધું હતું કે એને મુખ્ય ક્રિયાપદની સાથે આપણે મિક્સ કરીને લખીએ છીએ. બરાબર, ડુ અને ડઝ મુખ્ય ક્રિયાપદની સાથે મિક્સ કરીને લખીએ છીએ. એટલે ડઝ જ્યારે મિક્સ થાય છે ત્યારે આપણને મુખ્ય ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ એવું દેખાય છે, એટલે આપણને ખબર પડી જાય છે કે આમાં ડઝ છે. અને જ્યારે કશું નથી દેખાતું ત્યારે આપણે સમજીએ કે આની અંદર ડુ છે. એવી જ રીતે આ ડીડ પણ એવું જ ક્રિયાપદ છે જે વાક્યમાં, વિધાન વાક્યમાં, સાદા ભૂતકાળના વિધાન વાક્યમાં આપણને આવી રીતે સ્પેલિંગમાં દેખાતું નથી. એ પણ છુપાયેલું હોય છે. હિડન ક્રિયાપદ કહેવાય ને, હિડન, સંતાયેલું. બરાબર, આ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદની સાથે મિક્સ થઈને વાક્યમાં આવે છે. એટલે જ્યારે તમારે પ્રશ્નાર્થ કે નકાર બનાવવું હોય ત્યારે એને એમાંથી છૂટું પાડવું પડે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ સહાયક ક્રિયાપદ છે વર્તમાન કાળનું કો, એને મારે વિધાન વાક્યમાં લખવું છે તો એની સાથે મારે આ ડીડને મિક્સ કરવું પડે. હું જ્યારે આની સાથે મિક્સ કરીશ તો એનો સ્પેલિંગ બની જશે વેન્ટ. એટલે હું મારા વાક્યમાં કયા શબ્દનો ઉપયોગ કરીશ? તો વેન્ટનો ઉપયોગ કરીશ. બરાબર, હવે સૌથી પહેલાં આપણે સાદા ભૂતકાળના, જે મેં તમને સાદા વર્તમાન કાળના ક્રિયાપદો બનાવતા શીખવાડ્યા હતા એના નિયમો, એવી રીતે આપણે આજે ક્રિયાપદોના ભૂતકાળના રૂપો બનાવવાના પણ કેટલાક નિયમો છે તેની ચર્ચા કરી લઈએ. જનરલી તો કેવું હોય કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદની પાછળ તમે ઈડી લગાવી દો, ઈડી એટલે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જાય. બરાબર, દાખલા તરીકે હું અહીંયા લખીશ પ્લે, એનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ. બરાબર છે. એવી રીતે અહીંયા હું લખીશ વોક, તો એનું ભૂતકાળનું રૂપ થશે વોકડ. બરાબર. બીજો નિયમ, હવે બીજો તો એવો નિયમ છે, આ એક પહેલો નિયમ છે કે ભાઈ મુખ્ય ક્રિયાપદ, જનરલી ક્રિયાપદોની પાછળ તમે ઈડી લગાવી દો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. બરાબર, આ એનો પહેલો નિયમ છે. હવે બીજા નિયમ વિશે ચર્ચા કરીએ તો ભાઈ જે મુખ્ય ક્રિયાપદને અંતે ઈ આવતો હોય, ઈ, બરાબર, એની પાછળ ફક્ત એસ લગાવી દો, સોરી ડી લગાવી દો. જેની પાછળ ઈ આવતો હોય એની પાછળ તમે ડી લગાવી દો એટલે ભૂતકાળનું રૂપ બની જશે. દાખલા તરીકે ડાન્સ, એનું ભૂતકાળનું રૂપ થશે ડાન્સ. ઈ છે ફક્ત ડી લગાવવાનું છે. બેક એટલે બેકરીમાં બેક કરે ને, બનાવવાનું, બેક. હવે આ નિયમ પાછું બધા ક્રિયાપદોને નથી લાગુ પડતો. દાખલા તરીકે હું અહીંયા લખું છું મેક, તો આનું મેક તો નથી થતું, આ ખોટું છે. એટલે આ ક્રિયા પછી બધાને નથી લાગુ પડતું. આ તમે જેમ જેમ તમે ભૂતકાળના વાક્યના પરિચયમાં આવશો, સંપર્કમાં આવશો, એમ તમે આ શીખતા જશો કે ભાઈ કોની પાછળ ડી લાગે ને કોની પાછળ ના લાગે. પણ તો બી જે નિયમો છે એની આપણે ચર્ચા કરીએ. આ નિયમ બધામાં નથી, જો આમાં જ નથી લાગુ પડતું, નથી લાગુ પડતું ને. એટલે કહેવાનો ભાવ છે કે અમુક અમુક શબ્દમાં જ ડી છેલ્લે ઈ હોય તો એની પાછળ તમે ડી લગાવો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જશે. હવે એના પછીનો નિયમ અહીંયા બાજુમાં લખી લઈએ આપણે. એના પછી એવો નિયમ છે કે જો કોઈ મુખ્ય ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને પછી વાય હોય તો આ વાયને કાઢીને ત્યાં આઈ અને ઈડી લગાવો એટલે ભૂતકાળ બની જશે. દાખલા તરીકે કેરી, કેરી એટલે ઉચકી જવું, ઉચકવું. બરાબર. હવે આ વાય છે એની આગળ વ્યંજન છે, જો વ્યંજન વત્તા વાય, આ વ્યંજન અને વાય, તો વાયનો આઈ કરી દેવાનો, સોરી CARR, વાયનો આઈ અને ઈડી, કેરીડ. બરાબર છે. આ રીતે એનું વાક્ય બની જશે. પછી બીજો શબ્દ છે ક્રાય, જો વાય એની આગળ વ્યંજન તો થશે ક્રાઇડ. પછી ટ્રાય, જો વાય ની આગળ વ્યંજન એટલે એનું પણ થશે ટ્રાઇડ. પછી મેરી, એમાં પણ જો વાય ની આગળ વ્યંજન એટલે એનું પણ થશે મેરીડ.
બરાબર. આ ત્રીજો નિયમ. પહેલો નિયમ જનરલી ડી લગાવો એટલે ભૂતકાળ બની જાય. બીજો નિયમ અમુક ક્રિયાપદ એવા છે કે જેનો છેલ્લો અક્ષર ઈ હોય એની પાછળ તમે ડી લગાવો એટલે ભૂતકાળ બની જાય. ત્રીજો નિયમ જ્યારે કોઈ ક્રિયાપદ જ જોઈએ બધા ક્રિયાપદોને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાયનો આઈ કરવાનો અને તે ઈડી લગાવો એટલે ભૂતકાળ બની જશે. હવે એની આગળ હવે આગળથી નાખું છે એની આગળનો નિયમની આપણે ચર્ચા કરી લઈએ. જો કોઈ ક્રિયાપદને અંતે સ્વર વત્તા વાય હોય તો ફક્ત ઈડી લગાવી દેવાનું. સ્વર વત્તા વાય હોય તો ફક્ત ઈડી લગાવો એટલે ભૂતકાળ બની જશે. દાખલા તરીકે સ્ટેટ, આ સ્વર વત્તા વાય એટલે અહીંયા થઈ જશે સ્ટેટ. બરાબર. પછી પ્લે, સ્વર વત્તા વાય એનું પણ થઈ જશે પ્લે. આ એના પછીનો નિયમ છે. વ્યંજન વત્તા વાય હોય તો વાયનો આય કરીને ઈડી લગાવવાનું, પણ જો સ્વર વત્તા વાય હોય તો ફક્ત એની પાછળ ઈડી લગાવી દો એટલે એનું ભૂતકાળ બની જશે. હવે એના પછીનો નિયમ કે જો કોઈ ક્રિયાપદને અંતે એક સ્વર હોય અને એની છેલ્લો અક્ષર વ્યંજન હોય એની આગળ એક સ્વર હોય, એક સ્વર, દાખલા તરીકે સ્વર અને વ્યંજન બંને છેલ્લા અક્ષરો હોય તો વ્યંજનને બે વખત લખીને પછી ઈડી લગાવવાનું છે. દાખલા તરીકે હું લખીશ અહીંયા સ્ટોપ. આ વ્યંજન, આ સ્વર, જો સ્વર વત્તા વ્યંજન, આ સ્વર એક જ સ્વર, બે નહીં, એક જ સ્વર, એક સ્વર અને એક વ્યંજન. તો આનું જ્યારે ભૂતકાળ કરીશ તો આ વ્યંજનને બે વાર લખીશ અને પછી ઈડી લગાવી દઈશ. બરાબર. એવી રીતે છે ડ્રોપ, ડ્રોપ. એવી રીતે બેગ, બેગ એટલે આજીજી કરવી, વિનંતી કરવી. બેગ એટલે પેલી હેન્ડબેગ નહીં, એ બીએજી બેગ થાય. આ બેગ એટલે ક્રિયાપદ છે આજીજી કરવી અથવા વિનંતી કરવી, એનું પણ થઈ જશે બેગ. બરાબર. હવે આગળ આ બધા નિયમો જે મેં સમજાયા છે બધાનો હું ફોટો પાડી નોટ્સ બનાવી છે મેં, એનો ફોટો પાડી હું તમને મોકલીશ અને તમારે નોટમાં લખી નાખવાનું. અને ક્યારેક ફ્રી પડો ત્યારે એકવાર વાંચતા રહેવાનું એટલે તમારા મગજમાં બરાબર ફિટ થઈ જશે. બરાબર. પછી છે બેટ, બેટ એટલે બેટિંગ કરવી. બરાબર. આમાં પણ જો સ્વર અને વ્યંજન એટલે થશે બેટેડ. પછી થશે ડ્રેગ, ડ્રેગ એટલે ઘસરી લેવું, ઘસડવું. કોઈ પાણીમાં ડૂબી ગયું એને આપણે કેમ પાણીમાંથી બહાર કાઢીએ પછી ઘસડીને કિનારે લાવીએ એને કહેવાય ડ્રેગ કરવું. બરાબર. આ ડ્રેગ એટલે આ ભૂતકાળના ક્રિયાપદો બનાવવાનો આ નિયમ હતો. બરાબર. હવે હજી એક છેલ્લો નિયમ છે કે ભાઈ જો કોઈ ક્રિયાપદને અંતે એલ હોય, એલ, તો એને એલ ને બે વખત લખીને પછી ઈડી લગાવવાનું છે. દાખલા તરીકે એક્સેલ, જો છેલ્લો એલ, એક્સેલ. બરાબર. પછી મોરલ, કોરલ, કોરલ એટલે જગતનું. આમાં પણ છેલ્લો એલ છે મોરલ. બરાબર. આ છેલ્લો નિયમ હતો. હવે આના સિવાયના કોઈ પણ ક્રિયાપદો હોય, દાખલા તરીકે એવું કોઈ ક્રિયાપદ કે જેની પાછળ ઈ ના આવતો હોય, જેની પાછળ સ્વર વત્તા વ્યંજન ના હોય, જેની પાછળ સ્વર વત્તા વાય ના હોય, જેની પાછળ વ્યંજન વત્તા વાય ના હોય, જેની પાછળ ઈ વાય ના હોય, તો શું કરવાનું? તો એની પાછળ ઈડી લગાવી દેવાનું. આના સિવાય પણ અમુક કેટલાક ક્રિયાપદો છે કે જેના ભૂતકાળના રૂપો આખા બદલાઈ જાય છે, આખા જુદા જ થઈ જાય છે, એનો આખો સ્પેલિંગ જ જુદો થઈ જાય છે. એવા આપણે કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. એનું હું આખું લિસ્ટ તમને
એને તમારે નોટમાં લખવાનું છે. બરાબર? આખું લિસ્ટ મારી પાસે છે એને હું મૂકીશ, એને તમારે નોટમાં લખવાનું છે. એને તો તમારે ડિસ્કશન મોડે જ કરવા પડશે, કારણ કે એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. જો નિયમ લાગુ પડતો હોય તો તમે નિયમ પરથી તમે બનાવી શકો, પણ એ ક્રિયાપદો એવા છે કે જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. દાખલા તરીકે હું લખીશ સીટ, તેનું થશે સેટ. બરાબર? સ્ટેન્ડ તો થઈ જશે સ્ટૂલ. પછી ફ્લાય તેનું થઈ જશે ફ્લ્યુ. બરાબર? પછી મેક તેનું થઈ જશે મેડ. ગો એનું થઈ જશે વેન્ટ. આમાં તો ઘણા બધા નિયમો છે, ઘણા બધા ક્રિયાપદો છે કે જેના ભૂતકાળના રૂપો પૂરેપૂરા આખા બદલાઈ જાય છે. હવે આની સિવાય પાછા થોડાક ક્રિયાપદો એવા છે કે જેના ભૂતકાળના રૂપો બદલાતા જ નથી. દાખલા તરીકે કટ તો એનું કટ જ રહે. બરાબર? શર્ટ તો એનું શર્ટ જ થાય, એનું ભૂતકાળમાં કોઈ ફેર થાય નહીં. આ રીડ એટલે વાંચવું, એનું પણ ભૂતકાળ રીડ, સ્પેલિંગ એનો જ થાય, આપણે એનો ઉચ્ચારમાં રેડ એવું કહી શકીએ છીએ. પછી પુટ એનું પણ કોઈ ભૂતકાળ બદલાતું નથી. તો આ અમુક ક્રિયાપદ એવા છે કે જેના ભૂતકાળના રૂપો બદલાતા નથી. અમુક ક્રિયાપદ એવા છે કે જેના ભૂતકાળના રૂપો કમ્પ્લીટ આખા બદલાઈ જાય છે, સ્પેલિંગ સાથે, ઉચ્ચાર સાથે. અને અમુક ક્રિયાપદો નિયમો પ્રમાણે બદલાય છે. બરાબર? તો આ રીતે મુખ્ય ક્રિયાપદને ભૂતકાળના રૂપોમાં ફેરવી શકાય છે. આજે આપણે આટલે સુધી લેક્ચર રાખીએ. વિધાન વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને WH ના પ્રશ્નોની ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો એટલે મારો કોઈ પણ વિડીયો હશે યુટ્યુબ પર એ તમને ઓટોમેટિક મળી જશે. બાય.